હર હર મહાદેવ. હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભવનાથ વિસ્તારમાં આવેલ જૂનાગઢમાં ગાયત્રી શક્તિપીઠ કે ગાયત્રી મંદિરે, કે જેના દર્શન હું તમને આજે કરાવીશ અને એના વિશે જે કંઈ પણ થોડો ઘણો ઇતિહાસ છે મારી પાસે એ હું તમને સાથે સાથે એ પણ જણાવીશ. તો મિત્રો, મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે ચાલો સ્ટાર્ટ કરીએ કે પુરાણોમાં ગાયત્રી માતાની ઉત્પત્તિ વિશે કંઈક આ પ્રકારની કથા બતાવવામાં આવી છે કે સૃષ્ટિની રચના થતી હતી ત્યારે આદિકાળમાં ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ ઉગી નીકળ્યું અને એ કમળના પુષ્પમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. ઉત્પન્ન થયેલા આ બ્રહ્માજીને તપનો આદેશ મળ્યો. ત્યારે બ્રહ્માજીને સવાલ થયો કે તપ કોનું કરવું? બ્રહ્માજી મૂંઝવણમાં મુકાયા. ત્યારે એક આકાશવાણી થઈ કે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બ્રહ્માજીએ આકાશવાણીના 24 અક્ષરો શબ્દ રૂપે ગૂંથતા ગાયત્રી મંત્ર તૈયાર થયો. ઉપરાંત બ્રહ્માજીને જે સર્વાંગ સુંદર દેવીના દર્શન થયા તે મા ગાયત્રી શક્તિના નામથી પ્રચલિત થયા. બ્રહ્માજીના મુખેથી બોલાયેલા શબ્દોને વેદવાણી નામ આવે અને 4 વેદોની રચના થઈ. આ વેદોની માતા એટલે વેદ માતા ગાયત્રી. આપણા જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલું આ ગાયત્રી મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું એક પ્રતીક છે. વર્ષ 1979માં વન વિભાગ દ્વારા ગાયત્રી શક્તિપીઠ બનાવવા માટેની જમીનનું સંપાદન થયું. સૂર્યકાંતભાઈ આચાર્ય અને હેમાબેન આચાર્ય જેવા અનેક ગાયત્રી ઉપાસકોની તપસ્યા અને અથાગ મહેનતથી વન વિભાગ દ્વારા અહીંયા શક્તિપીઠ બનાવવાની મંજૂરી આપવામાં આવી અને આ ભવ્ય શક્તિપીઠનું નિર્માણ થયું. વર્ષ 1981માં શાંતિકુંજ હરિદ્વારના મુખ્યાજી પંડિત રામ શર્મા આચાર્યજીની નિશ્રામાં જૂનાગઢના પથિકજી દ્વારા આ શક્તિપીઠના અધિષ્ઠાત્રી મા ગાયત્રીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ત્યારબાદ 1983માં ગાયત્રી માતાજીની પાદુકાઓની સ્થાપના કરવામાં આવી. અહીંયા વેદમાતા ગાયત્રી સાથે સાવિત્રી માતા, દુર્ગા માતા, મહાલક્ષ્મી માતા, સરસ્વતી માતા, દેવ માતા, વેદ માતા અને વિશ્વ માતા બિરાજિત થયા છે. આ ગાયત્રી શક્તિપીઠ માત્ર એક મંદિર જ નથી, પરંતુ અહીંયા ઘણી બધી સમાજ સેવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ અંતર્ગત વિવિધ પ્રકારના કેમ્પોનું પણ આયોજન થાય છે. આ મંદિરમાં ગાયત્રી પરિવાર દ્વારા છેલ્લા 23 વર્ષોથી દર મહિને નેત્રયજ્ઞ અને દંતયજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં દર મહિને લગભગ 25થી 30 દર્દીઓની નિઃશુલ્ક સારવાર પણ કરવામાં આવે છે. આ સિવાય આ શક્તિપીઠમાં અનેક રોગોના નિદાન માટે કેમ્પ પણ યોજાય છે. ઉપરાંત અહીંયા ધ્યાન અને યોગનું શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. ગાયત્રી શક્તિપીઠ અને ગાયત્રી પરિવાર દ્વારા હંમેશા સમાજમાં રહેલા દૂષણો દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રામ શર્મા આચાર્યજીએ સમાજમાં વિચાર ક્રાંતિ અભિયાન જગાવવા તથા મગજમાં રહેલા નકારાત્મક વિચારો દૂર કરી સકારાત્મક વિચારોને કેળવવા સમગ્ર ગુજરાતભરમાં આશરે 2400 ગાયત્રી શક્તિપીઠની સ્થાપના કરી છે. ત્યારે જૂનાગઢ વાસીઓમાં અનેરી આસ્થાનું પ્રતીક થઈને બિરાજિત થયેલા ગાયત્રી શક્તિપીઠમાં દરરોજ ગાયત્રી માતાજીનો યજ્ઞ થાય છે. આ ઉપરાંત વહેલી સવારે અને સંધ્યાકાળે માતાજીની આરતી પણ કરવામાં આવે છે. તો ગિરનારની ગોદમાં બિરાજતા વેદ માતા ગાયત્રીના ચરણોમાં કોટી કોટી વંદન.
તો મિત્રો આ છે આપણું ગાયત્રી માતાનું મંદિર અને તમે જોઈ રહ્યા છો આ છે ગાયત્રી માતાનું ચોગાન કે મેદાન કહેવાય છે કે જ્યાં દર રવિવારે લોકો આવે છે, અહીંયા બેસે છે અને મજા કરે છે. નાના નાના છોકરાઓને પણ લઈને આવે છે અને ત્યાં જ બાજુમાં બગીચો પણ રહેલો છે. તો એ બગીચામાં છોકરાઓ રમે છે, મજા કરે છે અને સરસ મજાના ગાયત્રી માના દર્શન કરે છે. મિત્રો તમે જ્યારે પણ આવો જુનાગઢ ત્યારે જરૂરથી ગાયત્રી માના દર્શન કરજો. એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો કારણ કે સરસ મજાનું આ મંદિર છે. તો મિત્રો મારી ચેનલમાં મારી સાથે બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જય